4 ફેબ્રુઆરીએ જુનિયર બિગ બી એટલે કે અભિષેક બચ્ચનનો 49th બર્થડે હતો. લોકો ભલે ગમે તે કહે પણ અભિષેક બાબુનો એક સોલિડ ફેન બેઝ મોજૂદ છે. અભિષેકની ફિલ્મો હિટ જાય કે ફ્લોપ એનાથી આ ફેન બેઝને કોઈ ફરક નથી પડતો. દે જસ્ટ લવ એબી બેબી. એક વાત કહું, હું પણ જુનિયર બચ્ચનની આવી જ ડાય હાર્ડ ફેન છું અને એટલે જ મને અફસોસ છે કે આ વિડીયો મેં 4 ફેબ્રુઆરી કેમ શેર નહીં કર્યો યાર. બટ એનીવે, નો રિગ્રેટ્સ. આજે હું અભિષેક વિશે એવી માહિતી આપીશ જેની તમને ભાગ્યે જ ખબર હશે. એક ટાઈમ એવો હતો કે જ્યારે અમિતાભ બચ્ચનની કંપની એબીસીએલ દેવામાં ઉતરી ગઈ. ખુદ અમિતાભ બચ્ચન દેવદાર થઈ ગયા. એ સમયે અભિષેક બચ્ચન બોસ્ટનમાં ભણતા હતા પણ પિતાની આર્થિક પરિસ્થિતિ જોતા એમને પોતાનું ખર્ચાળ ભરતન મૂકી દીધું અને બધું જ છોડીને પિતાને મદદ કરવા મુંબઈ આવી ગયા. અભિષેકનું માનવું હતું કે મુંબઈ આવીને પિતા સાથે રહેવાથી એમને મોરલ સપોર્ટ આપી શકાશે. અભિષેકે પિતાને પૂછ્યું, બોલો હું તમને કઈ રીતે મદદ કરી શકું? સિનિયર બચ્ચને પોતાના દીકરાને ફિલ્મમાં રોલ અપાવવાના બદલે પોતાની મેજર સાહબ નામની ફિલ્મમાં સ્પોટ બોયનું કામ અપાવી દીધું. કદાચ અમિતાભ પણ ઈચ્છતા હતા કે એમનો દીકરો કોઈ સ્ટાર કિડ તરીકે નહીં પણ પ્રાઇમરી લેવલ કામ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવે. મેજર સાહબ 1997માં રિલીઝ થઈ. એ પછી પણ એમની પાસે કોઈ કામ નહોતું. પણ એકવાર અવોર્ડ ફંક્શનમાં જેપી દત્તાની નજર શેરવારી પહેરીને ઉભેલા અભિષેક બચ્ચન પર પડી અને દત્તાએ તરત જ ફિલ્મ રેફ્યુજી માટે અભિષેકને કાસ્ટ કરવાનું મન બનાવી લીધું. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અરે હા, અભિષેકના જીવનમાં કુલ 3 હિરોઈન્સ આવી છે જેમની સાથે બચ્ચન બાબુ સિરિયસ રોમાન્સમાં હતા. પણ એ બધી વાત ફિર કભી. ગ્લેમર વર્લ્ડની ચટપટી ખબરો જાણવા માટે જોતા રહો સીધી ખબર ગ્લેમર. બાય.